ગામ પાસે મુસાફરોથી ભરેલી ભાવનગર તળાજા એસટી બસ ખાડિયામાં ઉતરી 112ની જાણ બાદ પોલીસે ડ્રાઈવર સામે કાર્યવાહી હાથ ધરી। ભાવનગર એસટી ડેપોની એક લોકલ બસના ડ્રાઈવર સામે નશાની હાલતમાં બસ હંકારવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ 30 જૂનની સાંજે ભાવનગરથી તળાજા જતી બસ નંબર GJ18 1646 વરલ ગામ પાસે રામગઢ પાટીએ બાદ આવેલી આલ્ફા હાઈસ્કૂલ મજીદ રસ્તા પરથી ઉતરી થાળિયામાં જઈ ચડી હતી। બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા। ઘટનાની જાણ થતાં જ 112 ઇમરજન્સી સેવા તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પ્રાથમિક માહિતી અનુસાર બસનો ડ્રાઈવર કેફી પીણાના નશામાં હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારબાદ બસ અને ડ્રાઈવરને સિહોર પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા, જ્યાં ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। જોકે મુસાફરોના જીવને જોખમમાં મૂકતી આવી ઘટના સામે આવતા એસટી બસોની સુરક્ષા અને ડ્રાઈવરોની જવાબદારી અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે। હવે આ સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે।